મારું નામ અમિતભાઈ બારસિયા. અમારી રજૂઆત એવી છે કે સરકાર દ્વારા પહેલાં તો તપાસ કરવામાં આવે કે આ હાઈવેની જરૂરિયાત ઊભી થાય છે કે નહીં, કારણ કે બાજુમાં જ નવો 300 મીટરનો રોડ દ્વારા રિંગ રોડ પણ બનાવવામાં આવનાર છે. સરકાર જો તપાસ કરે અને આ રોડની જરૂરિયાત ફરજિયાત લાગતી જ હોય તો ખેડૂતોને યોગ્ય વિશ્વાસમાં લઈ બધાને સાથે રાખી અને જેમ સરકારનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, તો ખેડૂતો આપની સાથે જ છે, સરકારની સાથે જ છે. પણ જેમ બધાનો વિકાસ થાય એમ ખેડૂતોનો વિકાસ થાય એવી અમારી માંગણી છે. અમે સરકારને એવી રજૂઆત કરવા માંગીએ છીએ કે માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવે અને એમના દ્વારા જે ભલામત દરો આવે એ દરો મુજબ આપણને વળતર આપવામાં આવે. 270 ખેડૂતો છે અને 230 વીઘા જેવી જમીન અંદાજે કપાય છે. જો સરકાર દ્વારા રીસર્વે કરવામાં આવે અને ખરાબામાંથી આ પ્રકારનો રોડ પાસ કરવામાં આવે તો એ પણ સ્વીકાર્ય છે. મૂળ વધુમાં વધુ ખેડૂતોને બેનિફિટ મળે. સરકારી ખરાબામાંથી જો રોડ પસાર થઈ જાય તો ખેડૂતોની ફળદ્રુપ જમીનો જતી બચી જાય અને ખેડૂતોની આજીવિકાનું સાધન પણ બનેલું રહે. અને જ્યારે જે સંજોગોમાં ખેડૂતોની જમીન અને આજીવિકાનું સાધન જતું રહે છે તો એને પૂરતું અને યોગ્ય પ્રમાણમાં વળતર મળે અને એના વારસદારોને સંતોષકારક વળતર મળે એવી માંગણી સાથે. જય સરદાર, જય જવાન, જય કિસાન. રજૂઆત અમારે એ છે કે અહીંયા આપણે રામપર બેઠીથી જે ભરૂડી ટોલ નાકા 6 લેન નવા હાઈવે નીકળે છે એમાં મગરવાડા ગામના લગભગ 50 થી 55 ખેડૂતોની જમીનો કપાતમાં જાય છે. એ અંગે અમારે બધી જમીન છે એ ખેતી લાયક અને ઉપજાઉ જમીન છે. અમારી એક મેઇન રજૂઆત છે કે ગામમાંથી જે સાઈડથી ખરાબો નીકળે છે ત્યાંથી જનરલી જો આ એલાઇમેન્ટ ચેન્જ કરીને એ બાજુથી કાઢવામાં આવે તો ખેડૂતોને જનરલી બહુ ઓછું નુકસાન થાય એમ છે. અને બીજી વસ્તુ કે આજે મોટાભાગના ખેડૂતો નાના અને સીમાંત છે. આજે મુખ્ય આજે એનું હોય ને રોજગાર અને આજીવિકાનું આ સાધન છે. અને મોટાભાગના ખેડૂતોની જમીનો 2 ટુકડામાં વેચાઈ જાય છે જ્યાંથી આ એલાઇમેન્ટ પસાર થાય છે ત્યાંથી. એટલે ખેડૂતોને જે જમીન વધે છે એમાં પણ કોઈ ખેતીલાયક જમીન રહેતી નથી. એને લીધે જો સરકાર આ બાબતે કંઈ યોગ્ય પગલાં લે અને એલાઇમેન્ટમાં ચેન્જ કરે તો ખેડૂતોની જમીન બચી જાય અને સરકારને પણ ઓછું વળતર ચૂકવવું પડે જો સરકારી ખરાબામાંથી આ જમીન રોડ પસાર થાય તો. એટલા માટે મેં એની રજૂઆત છે. અને જો એ એલાઇમેન્ટ ચેન્જ ન થાય તો ખેડૂતોને આજે યોગ્ય વળતર મળે એ માટે આજે અમે અહીંયા રજૂઆત માટે આવ્યા છીએ. યોગ્ય વળતર એટલે કે આજે અત્યારે જે બજાર ભાવ ચાલતા હોય એ પ્રમાણેનું ધ્યાનમાં રાખી અને સરકાર વળતર આપે, જેને લીધે કે ખેડૂત આજે એની રીતે અહીંયા જમીન જાય છે તો બીજી જગ્યાએ કોઈ પણ જગ્યાએ ખેતીની કે જમીન લઈ શકે. અંદાજિત અમારે મગરવાડામાંથી લગભગ માનો કે 160 કે 1.25 વીઘા જેવી જમીન કપાય છે. વળતર અત્યારે આમ તો શું છે, જૂની જંત્રી છે બરાબર, નવી જંત્રી હજી અમલમાં આવી નથી. હવે એ તો ગવર્મેન્ટને જ ખબર હોય, કાંઈ રેવન્યુને ખબર હોય કે શું અત્યારે જંત્રી ભાવ ચાલે છે. ખેડૂતોને તો કાંઈ ખબર ન હોય અત્યારે આ બાબતમાં જંત્રી માટેનું.